નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે સ્ટાફ નર્સ માસ્ટરમાં. હવે આ પેપર સોલ્યુશનનો પહેલો પાર્ટ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તે પણ જરૂરથી જોજો, તમારી એક્ઝામમાં મદદરૂપ થશે. અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આગળ જતાં આવા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના વિડીયો તમને મળી રહે. હવે પહેલો ક્વેશ્ચન જોઈએ 51 નંબરનો, કે પંચાયત રાજમાં કયા 3 સ્તરોના માળખા છે? તો હવે તમે ફોટામાં જોઈ શકો છો તે પ્રમાણે સૌથી પહેલા માળખામાં જિલ્લા પરિષદ આવેલું હોય છે, જે ડિસ્ટ્રિક્ટ લેવલે આવેલું હોય છે. તેની પછી પંચાયત સમિતિ છે, જે બ્લોક લેવલે આવેલું હોય છે. અને એની પછી છે ગ્રામ પંચાયત, જે વિલેજ લેવલે આવેલું હોય છે. તો એ પ્રમાણે આપણે હવે ઓપ્શન જોશું, તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, કે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદ આવેલું છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ડેન્ગ્યુનો તાવ કયા મચ્છરના કરડવાથી થાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એડિસ ઇજિપ્તી મચ્છર. હવે આને રિલેટેડ આપણે ખાસ યાદ રાખવાનું છે કે જે એડિસ ઇજિપ્તી મચ્છર છે તેનાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય છે. જે એનોફિલિસ મચ્છર છે તેનાથી મેલેરિયા થાય છે. અને જે ક્યુલેક્સ મચ્છર છે તેનાથી ફાઇલેરિયા અને જાપાનીઝ એન્સેફેલિટીસ થાય છે. અને બીજું પણ એક્ઝામમાં પૂછાતું હોય છે, જે કાલા અજર રોગ છે તે શેના દ્વારા ફેલાય છે? તો તે ફેલાય છે સેન્ડ ફ્લાય દ્વારા. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે ભારતમાં અંધત્વનું અગ્રણી કારણ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, મોતિયો અથવા કેટરેક્ટ. તેની પછીનો ક્વેશ્ચન છે કે ટીબીનું નિદાન કરવા માટે વપરાતી સ્ટેનિંગ ટેકનિક કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, જીહાલ નેલ્સન સ્ટેન. અને ટીબી માટે બીજો સ્કિન ટેસ્ટ થાય છે, જેને કહેવામાં આવે છે મોન્ટેક્સ ટેસ્ટ, કે જેમાં ઇન્ટ્રાડર્મલી ડ્રગને ઇન્જેક્ટ કરવામાં આવે છે અને 48થી 72 કલાક પછી જોવામાં આવે છે. તેમાં જો ઇન્જેક્ટેડ સાઇડે રેડનેસ 15 mm કરતાં વધી જાય છે તો તેને પોઝિટિવ કહેવામાં આવે છે, અને જો 15 mm કરતાં ઓછી હોય છે તો તેને નેગેટિવ કહેવામાં આવે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે RCH2માં નીચેનામાંથી કયું ઘટક આવરી લેવામાં આવ્યું નથી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, કુટુંબ નિયોજન. હવે RCHનું ફૂલ ફોર્મ થાય છે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ, જેનો ફેઝ 1 15 ઓક્ટોબર 1997માં આવ્યો હતો અને ફેઝ 2 1 એપ્રિલ 2005માં આવ્યો હતો. અને ફેઝ 2ના મેઇન કોમ્પોનન્ટ જોઈએ તો પહેલું છે એસેન્શિયલ ઓબ્સ્ટેટ્રિક કેર, બીજું છે ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર અને ત્રીજું છે સ્ટ્રેન્ડિંગ રેફરલ સિસ્ટમ. તો તે પ્રમાણે જોઈએ તો જે ઓપ્શન સી છે કુટુંબ નિયોજન, તે તેમાં સમાવેશ થતો નથી. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે નીતિ આયોગ શેના માટે નવી ફ્રેમવર્કની યોજના બનાવી રહ્યું છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, પંચવર્ષીય યોજના. જેમાં નીતિ આયોગનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, અને નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં થઈ હતી. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે MR રસીકરણ ઝુંબેશ કયા વય જૂથ માટે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, 9 મહિનાની વચ્ચે અને 15 વર્ષથી ઓછી, અથવા તો બિટવીન 9 months એન્ડ લેસ ધેન 15 years. હવે MR એટલે કે મિઝલ્સ રૂબેલા વેક્સિનેશન કેમ્પેઇનની જે શરૂઆત છે તે ફેબ્રુઆરી 2017થી થઈ હતી. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે કયા રાજ્યએ ગ્રામીણ મહિલાઓ માટે સસ્તા સેનિટરી પેડ યોજના અસ્મિતા યોજના શરૂ કરી હતી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર. તેની પછીનો ક્વેશ્ચન છે કે ટકાઉ વિકાસના ધ્યેય અને લક્ષ્ય કયા વર્ષ સુધી પ્રાપ્ત કરવાના છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, 2030 સુધી. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું લિંગ અસમાનતાના પરિણામમાં નથી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, HIV એડ્સનો ફેલાવો. હવે ઓપ્શન એ સિવાયના તમે બધા જ ઓપ્શન જોશો કે પુઅર મેટર્નલ હેલ્થ, લોઅર લિટરસી રેટ ફોર વુમન અને ગ્રેટર ઇન્સિક્યુરિટી ફોર મેન, તો આ જે બધા જ છે જે જેન્ડર ઇનઇક્વાલિટી બતાવે છે. તો આપણો જવાબ જે આવશે તે આવશે ઓપ્શન એ. તેની પછીનો ક્વેશ્ચન છે કે સર્જરી બાદ દર્દી રિકવરી રૂમમાં આવે છે, નીચેનામાંથી અગ્રતા ક્રમમાં પ્રથમ શેનું મૂલ્યાંકન કરવું જોઈએ? તો સર્જરી થયા બાદ જ્યારે પણ પેશન્ટ રિકવરી રૂમમાં આવે છે તો સૌથી પહેલાં તેનું એસેસ કરવામાં આવે છે રેસ્પિરેશન, કે તે બરાબર હોવું જોઈએ. તો તે પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, કે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ છે કે કેમ તે જોવું. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ વસ્તુનું સ્ટરિલાઇઝેશન કેમિકલ મેથડથી થઈ શકતું નથી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ગોઝ. હવે મિત્રો, જેટલું પણ ડ્રેસિંગ મટીરિયલ હોય છે, ગોઝ પીસ, પેડ અથવા બેન્ડેજીસ, તેને હંમેશા ઓટોક્લેવ મેથડથી સ્ટરિલાઇઝેશન કરવામાં આવે છે. અને એની સિવાયનું જે કેબલ છે, સીઝર છે, એન્ડોસ્કોપ છે, એની માટે કેમિકલ મેથડ યુઝ કરવામાં આવે છે. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે ક્લિનિકલ થર્મોમીટરમાં શરીરનું તાપમાન માપવા માટેની ક્ષમતા ફેરનહીટ ડિગ્રીમાં કેટલી હોય છે? તો તેમાં સાચો જવાબ આવે છે 94 ડિગ્રી ટુ 108 ડિગ્રી ફેરનહીટ. હવે આ જેટલા પણ ઓપ્શન આપેલા છે તેમાં કોઈ પણ ઓપ્શન આવો નથી આપેલો, એટલે આ જે એક્ઝામમાં ક્વેશ્ચન હતો તે ખોટો હતો, એટલે આનો એક ફ્રી માર્ક આપવામાં આવ્યો હતો.
તેની પછીનો ક્વેશ્ચન છે કે સ્ત્રીની વજાઇનલ તપાસ કરવા માટે નીચેનામાંથી કઈ પોઝિશન વજાઇનલ તપાસ કરવા આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવે છે લિથોટોમી પોઝિશન. હવે તમે ફોટોમાં જોઈ શકો છો તે પ્રમાણે લિથોટોમી પોઝિશનમાં બંને પગને ખુલ્લા કરીને સ્ટેન્ડની ઉપર બાંધી દેવામાં આવે છે કે જેથી ઇઝીલી વજાઇનલ તપાસ થઈ શકે. હવે તેની સિવાયનો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ લેફ્ટ લેટરલ પોઝિશન. તો આને રિલેટેડ પણ ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવતો હોય છે કે એનીમાં આપવા માટે બેસ્ટ પોઝિશન કઈ છે? તો તેમાં જવાબ આવે છે લેફ્ટ લેટરલ પોઝિશન. અને આ પોઝિશનમાં એનીમા આપવાથી ડાયરેક્ટ સિગ્મોઇડ કોલોન સુધી એનીમાને પહોંચાડી શકાય છે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનમાં નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક દવા દર્દીને આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી ટ્રાઇમિથોપ્રીમ અને સલ્ફામિથોક્ઝોલ. તેની પછીનો ક્વેશ્ચન છે કે આંખમાં દવાના ટીપા નાખ્યા બાદ દવાનું સિસ્ટેમિક એબ્ઝોર્પ્શન અટકાવવા નર્સે દવાના ટીપા નાખ્યા બાદ શું કરવું જોઈએ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી કે 1 થી 3 મિનિટ સુધી હળવા હાથે લેક્રિમલ શેક પર દબાણ આપવું જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપ્યા બાદ જે જગ્યાએ ઇન્જેક્શન આપેલ છે તે ભાગમાં સોજો આવે છે, તેટલો ભાગ ઠંડો લાગે છે અને પીડાશ પડતો ફિક્કો કલર થઈ જાય તો તેને શું કહેવામાં આવે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઇન્ફિલ્ટ્રેશન. એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે ફ્લેબાઇટીસમાં હંમેશા રેડનેસ, ટેન્ડરનેસ અને વોર્મ સ્કિન જોવા મળે છે, જ્યારે ઇન્ફિલ્ટ્રેશનમાં પેઇન, સ્વેલિંગ અને કોલ્ડ સ્કિન જોવા મળે છે. હવે તે પ્રમાણે આપણે બીજા ઓપ્શન જોઈએ કે જે ટિશ્યુ નેક્રોસિસ છે તેમાં હંમેશા સ્કિન ડાર્ક બ્લેક અથવા તો બ્લુ કલરની થઈ જાય છે અને જે ઇન્ફેક્શન છે તેની સાથે હંમેશા ફીવર જોવા મળે છે. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે દર્દીની પથારી કરતી વખતે નીચેનામાંથી શું કરીએ તો આજુબાજુનું વાતાવરણ જંતુયુક્ત થતું બચાવી શકીએ? તો હવે બધા ઓપ્શન જોશું તો એ પ્રમાણે જવાબ આવશે ઓપ્શન એ કે પેશન્ટની પાથરેલ ચાદરને ઉઠાવી ઝાટકીને પાથરવી ન જોઈએ, કારણ કે જો ચાદરને ઝાટકવામાં આવે તો આજુબાજુના વાતાવરણમાં રોગના જંતુઓ ફેલાઈ શકે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે નર્સ એ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન એવી દવાનું આપવાનું છે કે જે દવા સબક્યુટેનિયસ લેયરને ઇરિટેટ કરે છે. તો આ દવા ઇરિટેટ ના કરે તે માટે નર્સે નીચેનામાંથી કઈ એક્શન લેવી જોઈએ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે ઝેડ ટ્રેક ટેકનિકથી ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવું જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન છે કે માઇક્રો ડ્રોપનું ટૂંકું રૂપ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે માઇક્રો જીટીટી. હવે આ જીટીટી શું છે મિત્રો? કે આપણે હોસ્પિટલમાં બે પ્રકારના આઈવી સેટ વાપરતા હોઈએ છીએ કે એક છે મેક્રો ડ્રીપ સેટ જેને આપણે આઈવી સેટ તરીકે યુઝ કરીએ છીએ અને બીજો હોય છે પીડિયા ડ્રીપ સેટ જેને માઇક્રો ડ્રીપ સેટ કહેવામાં આવે છે અને તેના જે ડ્રોપ ફેક્ટર આવેલા છે તેનો એકમ છે જીટીટી. અને બીજી એક વસ્તુ યાદ રાખવાનું કે આઈવી સેટનો ડ્રોપ ફેક્ટર હોય છે 20 ડ્રોપ પર એમએલ, બીટી સેટનો હોય છે 10 ડ્રોપ પર એમએલ અને પીડિયા ડ્રીપ સેટનો હોય છે 60 ડ્રોપ પર એમએલ. તેની પછીનો ક્વેશ્ચન આવે કે તમારે દર્દીનું ઓરલ ટેમ્પરેચર થર્મોમીટર દ્વારા લેવાનું છે અને તમે દર્દીને પૂછો છો કે ગરમ ચા, કોફી કે ઠંડુ કે સ્મોકિંગ ક્યારે કરેલ છે. દર્દી જણાવે છે કે હમણાં જ તેણે 1 કપ ગરમા ગરમ કોફી પીધેલી છે. તો તમે દર્દીનું ઓરલ ટેમ્પરેચર લેવા કેટલા મિનિટની રાહ જોશો? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે 30 મિનિટ સુધીની રાહ જોવાની છે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે તમારી નર્સ તરીકેની રોજબરોજની ફરજમાં ક્રિટિકલ થિંકિંગની શેમાં જરૂર પડે છે? હવે આમાં બી ઓપ્શન પરથી જ ખબર પડી જશે કે જેમાં જવાબ આવશે ઓપ્શન એ દિવસ દરમિયાન કયું કામ પહેલાં કરવું તેમાં. તેની પછીનો ક્વેશ્ચન છે કે અમિત ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી પર છે. નીચેનામાંથી કયો મુદ્દો નર્સને બતાવે છે કે અમિતના વાઇટલ ઓર્ગનમાં યોગ્ય ટિશ્યુ પરિવહન થઈ રહેલ છે? હવે જ્યારે પણ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી હોય ત્યારે આપણે યુરિન આઉટપુટ ચેક કરતા હોઈએ છીએ. તો તે પ્રમાણે જવાબ આવશે ઓપ્શન ડી 1 કલાકે 30 ml જેટલો પેશાબ થવો. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે 5% ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન જો 3 લીટરની માત્રામાં દર્દીને ઇન્ટ્રાવિનસ આપવામાં આવે તો દર્દીને કેટલી કેલેરી પ્રાપ્ત થાય છે? હવે જે 5% ડેક્સ્ટ્રોઝ હોય છે તેમાં પર લીટર કિલો કેલેરી 170 થી 200 સુધીની હોય છે. તો તે પ્રમાણે આપણે 3 લીટરમાં ગણીએ તો જવાબ આવશે ઓપ્શન બી 600 કિલો કેલેરીઝ. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે અંડર નોર્મલ ફિઝિયોલોજિકલ કન્ડિશન ધ રેસ્પિરેટરી સેન્ટર ઇન બ્રેન સ્ટિમ્યુલેટેડ બાય. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. તેની પછીનો 76 નંબરનો ક્વેશ્ચન છે કે મળમાં ચરબી જોવા મળે તે કન્ડિશનને શું કહેવાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સ્ટીટોરિયા. અથવા એની સિવાય પૂછાય કે સ્ટૂલમાં બ્લડ જોવા મળે તો તેને શું કહેવાય? તો જવાબ આવે ઓપ્શન ડી મેલિના. તેની પછીનો ક્વેશ્ચન છે કે માસ્લોસ હાયરાર્ચીમાં સૌથી ઊંચા મથાળે કઈ જરૂરિયાતનો સમાવેશ થાય છે?
હવે આ પણ એક વારંવાર એક્ઝામમાં પૂછાતો ટોપિક છે મિત્રો, કે હવે માસ્લોસ હાયરાર્કી જોઈએ કે જેમાં સૌથી ઉપરના માળે આવેલું છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, કે જેની સૌથી ઓછી જરૂરિયાત હોય છે, અને સૌથી નીચેના માળે આવેલું છે ફિઝિયોલોજિકલ નીડ્સ, કે જેની સૌથી વધારે જરૂરિયાત હોય છે. તો એ પ્રમાણે આપણો ક્વેશ્ચન જોઈએ કે સૌથી ઊંચા મથાળે કઈ જરૂરિયાતનો સમાવેશ થાય છે, અથવા તો વિચ નીડ ઇઝ કન્સિડર્ડ એઝ લાસ્ટ. તો તે પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન સી, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી વિટામિન B12 શેમાંથી સૌથી વધારે જોવા મળે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, કે માંસ અને ડેરી પ્રોડક્ટમાંથી. તેની પછીનો ક્વેશ્ચન છે કે તમારે તાત્કાલિક અને એક જ વખત દવા આપવાની હોય તો નીચેનામાંથી કયા ઓર્ડરને અનુસરશો. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, સ્ટેટ ઓર્ડર. તેની પછીનો ક્વેશ્ચન છે કે 500 ml ઓફ IV ફ્લુઇડ્સ નીડ ટુ એડમિનિસ્ટ્રેશન ઓવર 5 hours એન્ડ ડ્રોપ ફેક્ટર ઇઝ 20. કેલ્ક્યુલેટ ડ્રોપ્સ પર મિનિટ. હવે આ બી એક મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે મિત્રો, કારણ કે આ બી આપણી ગવર્મેન્ટ એક્ઝામમાં એકથી વધારે વાર પૂછાઈ ગયેલો છે. આ એક સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે, કે જે છે ટોટલ વોલ્યુમ ઇન ml ઇન્ટુ ડ્રોપ ફેક્ટર, અને તેને ભાગાકાર કરવાનો છે ટાઈમ ઇન મિનિટમાં. હવે ફોર્મ્યુલા પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણી જોડે ટોટલ વોલ્યુમ છે 500 ml, અને તેને આપણે ગુણાકાર કર્યો છે ડ્રોપ ફેક્ટર 20 સાથે, અને તેનો ભાગાકાર કર્યો છે આપણે ટોટલ ટાઈમ, જે આપણને આપેલો છે 5 કલાક. હવે કલાકને મિનિટમાં ફેરવવા માટે તેનો આપણે ગુણાકાર કરવો પડે 60 જોડે, એટલે 5 × 60. તો એ પ્રમાણે ગણતરી કરતાં આપણો જવાબ આવે છે 33.33. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી, 33 ટીપા દર મિનિટે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ભેજવાળી લો પીચ ગર્ગલિંગ અવાજવાળા શ્વસનને નર્સ દ્વારા નોંધ કરવા માટે યોગ્ય શબ્દ કયો છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, કોર્સ ક્રેકલ્સ. તેની પછીનો ક્વેશ્ચન છે કે કોરોનરી એન્જિયોગ્રામ નિશ્ચિત કરેલા દર્દી પાસેથી હિસ્ટ્રી લીધી વખતે નર્સે કઈ હિસ્ટ્રીને પ્રાથમિકતા આપવી જોઈએ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, શેલફિશની એલર્જીની હિસ્ટ્રી. હવે આમાં મિસકન્સેપ્શન છે મિત્રો, કે જે બી માણસને શેલફિશ એલર્જી હોવાની છે તેને આયોડિનથી પણ એલર્જી હોવાની જ છે, અને જે એન્જિયોગ્રાફીમાં ડાઈ યુઝ થાય છે તેનું પ્રાઇમરી કોમ્પોનેન્ટમાં આયોડિન આવેલું હોય છે. તો તેને કારણે આપણો જવાબ આવશે ઓપ્શન બી, કે શેલફિશની એલર્જીની હિસ્ટ્રી માટે ધ્યાન રાખવું. તેની પછીનો ક્વેશ્ચન છે કે નર્સ એક પ્રી ઇક્ટેરિકમાં રહેલા હિપેટાઇટિસના દર્દીને દાખલ કરે છે. નર્સની અપેક્ષાએ નીચે જણાવેલ કયા ચિહ્નો લક્ષણોના મૂલ્યાંકનને પ્રાથમિકતા આપવી જોઈએ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, ભૂખ ઓછી લાગવી. હવે ફોટામાં જોઈ શકો છો તે પ્રમાણે હિપેટાઇટિસના મુખ્ય 3 ફેઝ જોવા મળે છે. પ્રોડર્મલ ફેઝ અથવા તો પ્રી ઇક્ટરિક ફેઝ, એની પછી છે ઇક્ટરિક ફેઝ, અને છે રિકવરી ફેઝ. તો હવે જે પ્રોડર્મલ ફેઝ છે તેમાં મુખ્ય સિમ્ટમ્સમાં નોઝિયા, વોમિટિંગ, ડાર્ક કલર યુરિન અને લોસ ઓફ એપેટાઇટ જોવા મળે છે. તો એ પ્રમાણે આપણો જવાબ આવે છે ઓપ્શન બી, ભૂખ ઓછી લાગવી. તેની પછીનો ક્વેશ્ચન છે કે નર્સ કાર્ડિયાક યુનિટમાં સેન્ટ્રલ મોનિટર પર ECGનું મોનિટરિંગ કરે છે. નીચેનામાંથી કઈ અસાધારણ રિધમની નર્સે સૌપ્રથમ જાણ કરવી જોઈએ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ઇડિયોવેન્ટ્રિક્યુલર રિધમ. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે પ્રાઇમરી એલ્ડોસ્ટેરોનિઝમના નિદાનવાળા દર્દીમાં નર્સ દ્વારા કયા લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટની જાણ કરવી જોઈએ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સીરમ પોટેશિયમ લેવલ ઓફ 3 MEq/L. તેની પછીનો ક્વેશ્ચન છે કે ફિયોક્રોમોસાઇટોમાવાળા દર્દીના મૂલ્યાંકનમાં નર્સે નીચેનામાંથી કઈ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, લોહીનું દબાણ. હવે ફિમોક્રોમોસાઇટોમા એટલે કે હોર્મોન સિક્રેટિંગ ટ્યુમર આવેલું હોય છે, જે એડ્રિનાલિન ગ્લેન્ડમાં જોવા મળે છે, અને તેના મુખ્ય સિમ્ટમ્સમાં હાઈ બ્લડ પ્રેશર, હેડેક, સ્વેટિંગ અને પેનિક અટેક જોવા મળે છે. તો એ પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન સી, બ્લડ પ્રેશર. તેની પછીનો ક્વેશ્ચન છે કે દર્દીને બર્સાઇટિસ હોવાથી તેની નર્સિંગ સારવારમાં પ્લાનિંગમાં શું સામેલ કરવું જોઈએ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, આરામ. કારણ કે બર્સાઇટિસની ટ્રીટમેન્ટમાં સૌથી મોટું ફેક્ટર છે રેસ્ટનું, કે જેટલો એ પાર્ટને રેસ્ટ આપવામાં આવે છે એટલું એ જલ્દી રિકવર થાય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે નર્સ એક્યુટ રિનલ ફેલિયરવાળા દર્દીની સારવાર કરે છે. નીચેનામાંથી કઈ તબીબી અભિવ્યક્તિના મૂલ્યાંકનમાં નર્સે પ્રાથમિકતા આપવી જોઈએ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ઇન્ફેક્શન. તેની પછીનો ક્વેશ્ચન છે કે એઇડ્સના નિદાનવાળી સ્ત્રી દર્દીમાં કયા ચિહ્નો લક્ષણોને સામાન્ય રીતે સૌથી વધુ થતા તકવાદી ચેપ તરીકેની નર્સે શંકા સેવવી જોઈએ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ચહેરા તથા નાકના અગ્રભાગે દુખાવા રહિત જાંબલી ચાંદુ.
કારણ કે મિત્રો જેટલા બી એડ્સના પેશન્ટ હોય છે તેમને કાપોસી સાર્કોમા પ્રકારનું કેન્સર થવાની સંભાવના ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી હોય છે, જેમાં પેનલેસ વાયોલેટ લેસન્સ ચહેરા અને નોઝના આજુબાજુના ભાગમાં જોવા મળે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે GERD નિદાન થયેલા દર્દીમાં કયા રોગ થવાનું જોખમ રહેલું છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, અન્નનળીનું કેન્સર. 91 નંબરનો ક્વેશ્ચન છે કે નર્સ લાંબા સમયથી પીડાતા ધમની અવરોધક રોગવાળા દર્દીનું મૂલ્યાંકન કરે છે. નીચેનામાંથી કઈ મૂલ્યાંકનની માહિતી નિદાનને આધાર આપે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, પગ પર વાળ વગરની ચામડી. તેની પછીનો ક્વેશ્ચન છે કે એક્યુટ પેન્ક્રિએટાઇટિસના દર્દીમાં નર્સે કયા કોમ્પ્લિકેશન માટે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, ન્યુમોનિયા. કારણ કે એક્યુટ પેન્ક્રિએટાઇટિસવાળા પેશન્ટમાં ARDS જોવા મળે છે, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, જેના કારણે ન્યુમોનિયા થઈ શકે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે નર્સ બેભાન દર્દીમાં મોટર ફંક્શનની તપાસ કરી રહી છે. દર્દીનો દર્દ પ્રત્યેનો પેરિફરલ પ્રતિભાવ જાણવા નર્સે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, નીલ બેડ પર દબાણ આપવું. તેની પછીનો ક્વેશ્ચન છે કે ગુલિનબર્ગ સિન્ડ્રોમના નિદાન સાથે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરેલ છે. કઈ ભૂતકાળની મેડિકલ વિગતના તારણો દર્દીના આ રોગ થવા માટે ખાસ જવાબદાર હોઈ શકે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, રેસ્પિરેટરી ઓર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન ડ્યુરિંગ ધ પ્રીવિયસ મંથ. તેની પછીનો ક્વેશ્ચન છે કે આર્કસ સેનિલિસ શેના લીધે થાય છે? તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, કોર્નિયામાં કોલેસ્ટેરોલનું જમા થવું. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે સેન્સોરિયલ હિયરિંગ લોસમાં શું થાય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સ્પીચ સમજવામાં તકલીફ પડે છે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે શ્યામ ત્વચાવાળી વ્યક્તિને નીચેની કઈ પરિસ્થિતિ થવાની વધુ સંભાવના છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, કેલોઇડ. હવે કેલોઇડ આ પ્રકારનું જોવા મળે છે અને શ્યામ ત્વચાવાળી વ્યક્તિઓમાં મેલેનિન વધારે હોય છે, જેથી કેલોઇડ થવાની સંભાવના વધારે હોય છે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે વધુ પ્રમાણમાં દાઝેલા દર્દીમાં પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ જાળવવા ખાસ શું કરવું જોઈએ? જેમાં જવાબ આવશે ઓપ્શન બી, પુખ્ત વ્યક્તિની નોર્મલ કેલેરી કરતાં 3 ગણી વધુ કેલેરીવાળો આહાર લેવો જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે સ્પ્લિનેક્ટોમી કરેલ દર્દીના લેબોરેટરી રિપોર્ટ જોતા નર્સે નીચે મુજબના કયા તારણની અપેક્ષા રાખવી જોઈએ? તો જેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, ત્રાક કણોની સંખ્યા વધવી અથવા તો ઇન્ક્રીઝડ પ્લેટલેટ કાઉન્ટ. કારણ કે સ્પ્લિનનું કામ પ્લેટલેટને સ્ટોર કરવાનું છે અને જે ઓલ્ડ અને ડેમેજ પ્લેટલેટ્સ હોય છે તેને ફિલ્ટર કરવાનું છે. પણ જ્યારે સ્પ્લિનેક્ટોમીમાં સ્પ્લિન કાઢી નાખવામાં આવે છે ત્યારે બ્લડમાં પ્લેટલેટ કાઉન્ટ વધી જાય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ન્યુરોજેનિક શોકના નિદાન સાથેનું દર્દી છે. આ દર્દીના નીચેનામાંથી કયા ચિહ્નો લક્ષણોનું મૂલ્યાંકન કરવું જોઈએ? હવે શોકના ટાઈપ્સ રિલેટેડ પણ એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન્સ આવતા હોય છે કે કયા પ્રકારના શોકમાં કયા પ્રકારના સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે છે. તો એ પ્રમાણે આપણે હવે ન્યુરોજેનિક શોકમાં જોઈએ તો તેમાં જોવા મળે છે હાઇપોટેન્શન, બ્રેડિકાર્ડિયા અને વોર્મ ડ્રાય સ્કિન. અને એ પ્રમાણે બધા ઓપ્શન્સ જોતા આપણો જવાબ આવશે ઓપ્શન બી, હૃદયના ધબકારા ઓછા થવા અથવા તો બ્રેડિકાર્ડિયા. તો ટાઈપ્સ ઓફ શોક આ ટોપિકને બી ખાસ તૈયાર કરજો મિત્રો, કારણ કે આમાંથી બી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવે છે. તો અહીંયા આપણું સ્ટાફ નર્સનું 2018નું CHC સિવિલનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તૈયારી કરતા તમારા મિત્રોને પણ શેર કરજો.